ટેકનોલોજીના સમયમાં હવે સુરત પોલીસ પણ ટેકનોલોજીની સાથે ચાલી રહી છે। આ કહેવાનું કારણ એવું છે કે સુરત પોલીસ પાસે એવું મશીન આવ્યું છે કે જે નશો કરનાર વ્યક્તિની લાળથી જ કહી દે છે કે ત્યાં વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। અગાઉ નશો કરનાર વ્યક્તિએ કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ પોલીસને 7 દિવસમાં મળતું હતું, પરંતુ હવે આ નાનું મશીન એવું મશીન છે કે જે 30 સેકન્ડથી લઈ 1 મિનિટમાં જ આજે પોલીસને જણાવી દેશે કે વ્યક્તિની લાળનું સેમ્પલ મશીને લીધું છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। આ મશીનનો ઉપયોગ સુરત 31 ડિસેમ્બરથી લઈને ચલાવવામાં આવશે અને આવતી ડ્રાઈવમાં પણ કરાશે, જેથી પોલીસે જે તે વ્યક્તિ સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરી શકશે। સુરતમાં નશો કરનાર લોકો ચેતી જજો, કારણ કે હવે સુરત પોલીસે વસાવેલું આ નાનકડું મશીન 30 સેકન્ડથી 1 મિનિટમાં જ સમયમાં કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। સુરત શહેર એસઓજી દ્વારા 15 લાખ પોર્ટેબલ મોબાઈલ રિપીટ ડ્રગ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે। આ મશીનની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મશીન સાથે એક કાર્ટેજ આવે છે અને કાર્ટેજમાં જે તે વ્યક્તિની લાળ મૂકીને તેને મશીનની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે। આ લાળનું સેમ્પલ લીધા બાદ તાત્કાલિક જ મશીન 30 સેકન્ડ 1 મિનિટમાં સમયમાં જણાવી દે છે કે જે વ્યક્તિની લાળ છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। આ નાનકડા એવા મશીનની કિંમત 15 લાખ રૂપિયા છે, પરંતુ આ મશીન સુરત પોલીસ માટે ખૂબ જ અસરકારક કામગીરી કરશે। મહત્વની વાત તો એ છે કે 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રેવ પાર્ટીઓ કે પછી અલગ અલગ જગ્યા ઉપર ફાર્મમાં થતી પાર્ટીઓની સંખ્યા વધતી હોય છે। ઘણી જગ્યા પર તો ડ્રગ્સની સાથે દારૂની મહેફિલ પણ થતી હોય છે અને ત્યારે જ આવી પાર્ટી સામે કાર્યવાહી કરવા માટે સુરત શહેર એસઓજી દ્વારા 31 28 દિવસ પહેલા જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે સુરત એસઓજી દ્વારા પોર્ટેબલ મોબાઈલ ડ્રગ સ્ક્રીનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે। આ મશીનને સાથે રાખીને અલગ અલગ જગ્યાઓ પર થતી પાર્ટી પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને પાર્ટીઓમાં થઈ રહેલા લોકોની લાળના સેમ્પલ લઈને જ તાત્કાલિક પોલીસ જાણી શકશે કે જે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। જો સામેના વ્યક્તિએ નશો કર્યો હશે તો તેની સામે તાત્કાલિક અસરથી હવે પોલીસ કાર્યવાહી પણ કરી શકશે। પહેલા વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તે બાબતની માહિતી પોલીસને 7 દિવસ બાદ મળતી હતી, પરંતુ હવે આ મશીન પોલીસની કામગીરી પણ ઝડપી કરશે। સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે, જે કીટની કિંમત 15 લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે 25 ડિસેમ્બરથી લઈને 31 સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓએ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે અને ત્યાં એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે, રેવ પાર્ટીઓ ચાલતી હોય છે, તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને 25 થી 31 દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને આ કીટ સાથે લઈ જવામાં આવશે અને ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે અને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે। ખાસ કરીને આ કીટ વર્ક કઈ રીતે કરતી હોય છે અને એનું જે રિઝલ્ટ મળતું હોય છે કેટલું સટીક હોય છે? આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે અને એની કાર્ટ્રીજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાર્ટ્રીજ છે, સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ, અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ। જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલમાં ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે। કેટલી મિનિટોમાં ખબર પડે છે? પ્રારંભિક જે છે તો 30 સેકન્ડથી 1 મિનિટની અંદર ખબર પડી જાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।